જેવી રીતે દિલ્હીની લાઇફલાઇન મેટ્રો ટ્રેન ગણાય છે એવી રીતે અમદાવાદની લાઇફલાઇન અત્યાર સુધી તો બીઆરટીએસની બસ ગણવામાં આવે છે. ત્યારે આજે હું શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આવ્યો છું અને લોકસભાની ચૂંટણીને લઈને અહીંયાના મુસાફરો છે તેમનું શું મંતવ્ય છે તે જાણવાનો પ્રયાસ કરીશ. આપણી સાથે ઘણા એવા યંગસ્ટર્સ જોડાયેલા છે, તેમની સાથે આપણે વાત કરીશું કે તેમનો શું વિચાર છે. આપનું નામ? रतन सिंह. कहाँ से आ रहे हो? मैं यही थलतेज से. अच्छा, मतलब अहमदाबाद से ही हो. क्या लगता है इस बार इलेक्शन आ रहा है, क्या होगा? हाँ, इलेक्शन में तो क्या है, बीजेपी का ज़्यादा चांसेस है. बीजेपी के ज़्यादा चांसेस है. आप बीआरटीएस में रेगुलर मुसाफरी करते हो? हाँ, कैसी यहाँ की सेवा कैसी है बीआरटीएस की? नहीं, बिल्कुल ठीक है. कोई कंप्लेन नहीं है? नहीं नहीं. તેમને કોઈ જ કમ્પ્લેન નથી. ખૂબ જ સારી સેવા છે બીઆરટીએસની, તેમનું એવું કહેવું છે. આપનું નામ? ધ્રુવ. ધ્રુવ. શું લાગે છે આ વખતે ભાજપની સરકાર છે, કોંગ્રેસનું શાસન પહેલાં હતું, વિકાસ થયો છે કે નહીં? આમ તો જોવા જઈએ તો લાગી રહ્યું છે કે થયો છે, પણ શું કહે આપણે રાજસ્થાન ગવર્મેન્ટનું ખબર હશે, દર વર્ષે સરકાર ચેન્જ કરી નાખે છે. જો આપણે એવું કરીએ ને તો વધારે સ્માર્ટલી આપણે શું કહે ડેવલપમેન્ટ થઈ શકશે. તો લોકસભાની ચૂંટણી છે, આપણે દર 5 વર્ષે અગર સરકાર બદલાય તો આ વખતે નરેન્દ્ર મોદીને ચાન્સ મળવો જોઈએ કે ના મળવો જોઈએ? મળવો જોઈએ. મળવો જોઈએ. તમે કહો છો રાજસ્થાનની જેમ આપણે દર 5 વર્ષે સરકાર બદલી જાય? ના, પણ રાહુલ ગાંધી ઉભા છે એટલે જ્યાં સુધી મનમોહન સિંહ ઉભા રહે તો બધા વોટ આપે. અચ્છા, મનમોહન સિંહ હોત તો કદાચ તે જીતી જતા. હા, જીતી જતા. પ્રેક્ટિકલી 2022થી એવું લાવવાના છે કે કમ્પલસરી શું કહે પ્રેક્ટિકલ થ્રુ જ એક્ઝામ લેશે, મતલબ પ્રેક્ટિકલના પર્સપેક્ટિવથી. તો એવી રીતે અત્યારે અમારે લાગુ પડવું જોઈએ, એટલે જે બહાર કામ લાગે ને એની જ એક્ઝામ લેશે. અચ્છા, એટલે પુસ્તકીય જ્ઞાન ના હોવું જોઈએ, પ્રેક્ટિકલ્સ વધારે હોવા જોઈએ. એક્ઝામ એવી જ લેશે જે આપણને બહારના કામ આવે. ઓકે, ક્યાં જઈ ક્યાં રહ્યો હતો? કોલેજ. એક્ઝામ પતી ગઈ? ના, એક્ઝામ તો મેમાં છે. અચ્છા, એક્ઝામ મેમાં છે. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમને પણ બીજા લોકો પણ છે આપણી સાથે. આપનું નામ? આશા. ક્યાં જઈ રહ્યા છો? એલડી એન્જિનિયરિંગ કોલેજ. અચ્છા, એલડી એન્જિનિયરિંગ. એક્ઝામ ચાલે છે? ના, ડેઝર્ટેશન ચાલે છે. ડેઝર્ટેશન માસ્ટર્સ કરો છો? યસ. શું લાગે છે આ વખત નરેન્દ્ર મોદીની સરકાર આવશે કે નહીં ફરીથી? આવી જ જોઈએ. આવી જોઈએ. ફર્સ્ટ ટાઈમ વોટર છો? યસ, ફર્સ્ટ ટાઈમ વોટર છું. 5 વર્ષની સરકાર હતી, એવા કયા કામ લાગ્યા જે ખૂબ જ સારા હતા સરકારના? એક તો ગર્લ્સ માટે ઘણું બધું કરે છે મોદી સરકાર. ઇવન પછી આર્મી ફોર્સ માટે ઘણું બધું કરે છે. આતંકવાદી હુમલો થયો તો એને ઓન ધ સ્પોટ 2 વખત તરત સર્જિકલ સ્ટ્રાઇક કરી, જે મને બહુ જ ગઈ. એના સિવાય બી ઘણી બધું છે કે જે 5 વર્ષમાં ઇન્ડિયાનો ઘણો બધો ડેવલપમેન્ટ થયું છે. આપણે તે લાગે છે કે હજી એક વખત આવી જોઈએ તો દેશમાં આપણું ડેવલપમેન્ટ વધારે વધે. એજ્યુકેશનનો મુદ્દો કેટલો ઇમ્પોર્ટન્ટ છે? કામ કરવું જોઈએ ગવર્મેન્ટને વધુ કે બરાબર ચાલી રહ્યું છે? ના, એજ્યુકેશન બાબતે આઈ થિંક કે કરવું જોઈએ એ લોકોએ હજી થોડું ડેવલપમેન્ટ. કે ઘણા બધા છે ફીચર્સ એવા કે સેમેસ્ટર સિસ્ટમ છે, તો સેમેસ્ટર સિસ્ટમમાં ટોટલ ટાઈમ નથી મળતો પ્રિપેરેશનનો અમને, તો થોડું હજી એમાં ડેવલપમેન્ટની જરૂર છે. થોડી વધારે જોબ ગવર્મેન્ટની મળે બધાને તો બધા સ્ટુડન્ટ ફીલ થઈ શકે. પણ એવું નથી લાગતું કે ગવર્મેન્ટ જોબની સાથે પ્રાઇવેટ જોબ પણ એટલી જ બહાર પડે છે, પણ લોકો છતાંય ગવર્મેન્ટ જોબ પ્રિફર કરે છે? ગવર્મેન્ટમાં ફાયદો જોવે છે લોકો, તો આપણે એ જ વસ્તુ આપણે પ્રાઇવેટમાં બી કરી શકીએ, તો પ્રાઇવેટમાં બી બધા પ્રાયોરિટી પહેલાં આપશે. તમને કઈ જોબ વધારે પ્રિફરેબલ? ગવર્મેન્ટ. કેમ? સારું છે ગવર્મેન્ટમાં બધી રીતે, અને ગવર્મેન્ટ આપે છે તો એનો લાભ બી ઉઠાવીએ ને આપણે, તો શું કામ પ્રાઇવેટને? ચાલો, તો ગવર્મેન્ટ આપે છે તો તેનો લાભ મળવો જ જોઈએ અને આપણે લાભ ઉઠાવવો જ જોઈએ. આપણી સાથે બીજા યંગસ્ટર્સ પણ છે. આ બસ સ્ટેન્ડ એક એવું કહેવાય છે કે વન ઓફ ધ બિઝીએસ્ટ બસ સ્ટેન્ડ છે. આ શિવરંજની બસ સ્ટેન્ડ છે કે જ્યાંથી તમે એલડી એન્જિનિયરિંગ કોલેજ પણ જઈ શકો છો, આ બાજુ હાઈવે તરફ પણ, ઇસ્કોન તરફ પણ જઈ શકો છો. એટલે એવું કહી શકાય કે આ બસ સ્ટેન્ડ પર આપણને સૌથી વધુ લોકો મળી શકશે. આપણે પણ બસમાં ટ્રાવેલ કરીશું, કારણ કે બસમાં ટ્રાવેલ કરનારા જે મુસાફરો છે તેમના મંતવ્ય જાણવા ખૂબ જ અગત્યના છે. એ અલગ અલગ વિસ્તારમાં જશે અમદાવાદના. ક્યાં જઈ રહ્યા છો? અત્યારે સોલા ત્રોસો. અચ્છા, સ્ટુડન્ટ છો? ના, ફ્રીલાન્સર ઇવેન્ટ મેનેજર. ઇવેન્ટ મેનેજર. શું લાગે છે આ વખતે સરકાર કોની આવશે? સરકાર તો બધી પાર્ટીઓ મહેનત કરે છે. ડિપેન્ડ ઓન યોર લક એન્ડ વિશ ધેમ બેસ્ટ ઓફ લક ફોર ઓલ ધ પાર્ટી. 5 વર્ષમાં બીજેપી સરકારે કેટલી મહેનત કરી? બીજેપી સરકારે ફૂલ મહેનત કરી છે અને આ વખતે બી એવું લાગે છે, અને કદાચ હવે આવશે એટલે હજુ ઘણું બધું ઇન્ડિયામાં ડેવલપિંગ થઈ શકે એમ છે. કેવા ડેવલપમેન્ટની જરૂર છે? ખાલી મોટી મોટી વાતો થાય એવા કે પછી ખરેખર ઓન ફિલ્ડ
ગ્રાઉન્ડ પર કામ થવું જોઈએ? ના, ઓન ફિલ્ડ ગ્રાઉન્ડ પર થાય જ છે અને જોયેલું જ છે અને દરેક ટૂંકમાં ગુજરાતની સરકારે બી જે બી કામ કરેલા છે એ જનતા જોઈ જ છે અને જનતા ઉપર જ ડિપેન્ડ છે. કોઈ એમને વોટ તો નથી આપતું અને ડેવલપિંગ જોઈને જ મત આપે છે ટૂંકમાં. પાકિસ્તાનને જવાબ આપ્યો છે બરાબર આ વખતે? પરફેક્ટ રીતે અને હજુ એકવાર એવું લાગે છે જનતાને કે હજુ એકવાર જવાબ આપી શકે એમ છે અને આપશે એવું લાગે છે જનતાને. ઓવરઓલ માર્કેટના રિવ્યૂ પ્રમાણે અત્યારે માર્કેટમાં વાત થઈ શકે છે કે પાકિસ્તાનને હજુ એકવાર જવાબ મળશે. વિંગ કમાન્ડર અભિનંદન જ્યારે પાછા આવ્યા હતા ત્યારે એવું કહેવાતું હતું કે બાલાકોટમાં બહુ જબરદસ્ત હુમલો કર્યો છે, બધું જ છે, પણ છતાંય થોડા ઘણા આતંકવાદી હુમલાઓ કહેવાય કે સીઝ ફાયર થઈ રહી છે, બધું હજી ચાલુ જ છે અને જવાનો શહીદ તો થાય છે જ, એની પર અંત નથી આવ્યો. શું કરવું જોઈએ ગવર્મેન્ટને? અને સામે વળતો જવાબ તો આપે જ છે. કદાચ એ લોકો આપણા શહીદોને 2 લોકોને ટૂંકમાં ઈજા પહોંચાડે છે તો આપણા જવાનો એ લોકોને 40 ને ઈજા પહોંચાડે કે જે ટૂંકમાં કે શહીદ કરે છે કે જે હોય ટૂંકમાં વળતો પ્રહાર તો આપે જ છે. એવરી કોઈન એઝ અ ટુ સાઇડ. કોંગ્રેસે પહેલા જવાબ નહોતો આપ્યો જ્યારે પહેલા એની સરકાર હતી? ના, પહેલાં ક્યાં કોઈ એવું કોઈ જોયેલું જ નથી અને કદાચ કરેલું હોય તો એ લોકોએ કહેવું જોઈએ ને કે ભાઈ અમે આવું કરેલું છે. તો લાગતું નથી જનતાને કે કોંગ્રેસ સરકારે કરેલું હોય એવું. લાગશે એવું લાગે છે કે આ વખતે આવશે ફરી મોદી સરકાર? આ વખતે ફરી મોદી સરકાર, બીજેપી સરકાર. ચાલો, ફરી બીજેપીની સરકાર આવશે. તેમનું એવું કહેવું છે એકલા ઊભા રહેવામાં મજા નથી આવતી આપણને. આપનું નામ? જીગર. શું કરી રહ્યો હતો પણ એજ્યુકેશનમાં? ગ્રેજ્યુએટ બીકોમ પૂરું કર્યું. અચ્છા, પોસ્ટ ગ્રેજ્યુએશન અત્યારે કરો છો? હા, અત્યારે ચાલુ કરવાનું છે. બીઆરટીએસમાં સ્ટેન્ડ પર ઊભા છો, ક્યાં જઈ રહ્યા છો? વસુંધરા સોસાયટી જઈ રહ્યો છું. કેવી લાગે છે અહીંયાની બીઆરટીએસની સુવિધા બરાબર છે? હા, સુવિધા બરાબર છે. કઈ સુધારા વધારાની જરૂર? સુધારા વધારા કરવાની તો કંઈ જરૂર નથી, પણ રાતે અને સવારે થોડો ટ્રાફિક હોય છે. સવારે ને રાતે જો થોડીક બસ 2-3 એક્સ્ટ્રા મૂકવામાં આવે તો પબ્લિકને થોડીક તકલીફ ઓછી પડે. અચ્છા, બીઆરટીએસના સુધારાની તમે વાત કરી. ગવર્મેન્ટમાં શું સુધારાની જરૂર છે? આ વખત ઇલેક્શન આવી રહ્યું છે, તમે ઈચ્છો તો આખી ગવર્મેન્ટ સુધારી શકો છો. ઇલેક્શનમાં તો મોદી સાહેબ જ છે અત્યારે, તો મોદી લહેર જ છે. મોદી લહેર તો છે, પણ તમે શું વિચારી રહ્યા છો? લાગે છે કે આ વખત સરકારે ડેવલપમેન્ટ કર્યું છે? હા, લાગે છે કે સરકારે ડેવલપમેન્ટ કર્યું છે, કેમ કે ઘણા સુધારા કર્યા છે. કયા મુદ્દા, કયા સેક્ટરમાં સુધારા કર્યા? એવા કેવા લાગ્યા તમને સારા? ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણો સુધારો કર્યો છે, કેમ કે જે ગરીબ લોકોને મકાન નથી તે લોકોને ઘણા મકાન પ્રોવાઈડ કરી રહ્યા છે અને અત્યારે ઘણા પ્લાન બી ચાલી રહ્યા છે કે જે ગરીબ લોકોને મદદ કરી શકે. આપણે બીઆરટીએસ સ્ટેન્ડ પર ઊભા છે, પણ અમદાવાદનો એક વિસ્તાર છે જ્યાં હવે મેટ્રો ચાલુ થઈ ગઈ છે અને ધીમે ધીમે આખા અમદાવાદમાં ચાલુ થશે. બીઆરટીએસ વધુ સારી કે મેટ્રો? શું લાગે છે? હજી તો મેટ્રોમાં મુસાફરી નથી કરી એટલે કહી ન શકાય, અને મેટ્રો હજી શરૂ થઈ કે નહીં પણ એનો પ્રોજેક્ટ આઈ થિંક અટકી ગયો છે. મેટ્રો બંધ થઈ ગઈ છે. કેમ અટકી હોય? એક પ્રોબ્લેમ હશે ટેકનિકલી. અચ્છા, બીઆરટીએસમાં મુસાફરી રેગ્યુલર કરે છે, મેટ્રોમાં હજી કરી નથી. આપણે બીજા લોકો સાથે પણ વાત કરીએ. આપનું નામ? તોષા ભટ્ટ. સોરી? તોષા. ઓકે, તોષા, ક્યાં જઈ રહ્યા છો? મેમનગર. રેગ્યુલર બીઆરટીએસમાં ટ્રાવેલ કરો છો? હા હા, કેટલી ફિઝિબલ છે બીઆરટીએસ? બહુ સારું છે અને ટાઈમિંગ્સ બહુ વધારે હોય છે, ફ્રીક્વન્સી બહુ સારી રહે છે. અચ્છા, ફ્રીક્વન્સી સારી છે. હવે અમદાવાદમાં મેટ્રો પણ આવે છે, લાગે છે કે મેટ્રો એટલી યુઝફુલ છે કે પછી બીઆરટીએસથી જ આખું કામ ચાલી જાય છે? એ તો હવે ડિપેન્ડ્સ કે કેટલી એની ફીસ છે, શું છે, લોકોને કેટલું એફોર્ડેબલ પડશે એના ઉપર છે અને કેટલી સ્પીડ છે બસની. ઓકે, આ ગવર્મેન્ટે કામ કેટલા કર્યા છે? ઇલેક્શન આવી રહ્યું છે, તમે ફર્સ્ટ ટાઈમ વોટર છો? હા, યસ. ઓકે, તો એક્સાઇટમેન્ટ કેટલું છે? ઘણું એક્સાઇટમેન્ટ છે. ગુજરાતમાં ઘણો વિકાસ જોવા મળ્યો છે પહેલાં કરતાં તો. આમ એવું લાગે છે કે મારા વોટથી ગવર્મેન્ટ બની શકે છે? ઓફકોર્સ, યુથ ઇઝ એવરીથિંગ. અને તૂટી પણ શકે છે? હા, તૂટી પણ શકે છે. તમે શું ઈચ્છો છો કે આ વખતની જે ગવર્મેન્ટ છે તે નવી બનવી જોઈએ કે જે ગવર્મેન્ટ છે તે ચાલવી જોઈએ? દેશ માટે કઈ ગવર્મેન્ટ વધારે સારી છે? અત્યારે હાલ જે છે એ ઘણી સારી છે અને ઘણા સારા કામ કર્યા બી છે, તો આઈ થિંક કે આ જ ગવર્મેન્ટ હજી રહેશે 5 વર્ષ તો ઘણા સુધારા થઈ શકશે. અને આપણા મોદી સાહેબ જે છે એ ઇન્સ્પિરેશન છે મોસ્ટલી ગુજરાતના યુથને, અને જે રીતના એ યુથને એડ્રેસ કરે છે કાયમથી, તે ઘણું સારું છે. એ ખાલી યુથને એડ્રેસ જ કરે છે કે કામ પણ કરે છે યુથ માટે? કરે છે યુથ માટે, નો ડાઉટ કરે છે. મને તો લાગે છે કે બહુ ઘણું કામ કરે છે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન કેટલો તમને એનાથી ચેન્જ જોવા મળ્યો? ઘણો ચેન્જ છે.
ઘણી ફેમિલીઝ મેં જોઈ છે, એસ્પેશિયલી હું આર્ટ્સથી બિલોંગ કરું છું, તો ત્યાં મેં જોયું છે કે છોકરીઓને આગળ ભણવાનું બહુ હોતું નથી. BA કરાવીને ઘરે બેસાડી દેતા હોય છે, પણ ના, હવે લોકો એમને બી ચાન્સ મળી રહ્યા છે આગળ, ઘણું બધું કરિયર બી એમના માટે બની રહ્યું છે. સારું. ઇન્સ્ટાગ્રામ પર ઘણા ટ્રોલ્સ આવતા હોય છે રાહુલ ગાંધી માટેના, નરેન્દ્ર મોદીના પણ આવે છે. કેટલું ફોલો કરો છો ઇન્સ્ટાગ્રામ પર? ઘણું ફોલો કરું છું, પણ એવું ઈચ્છું છું કે આ ટ્રોલ્સથી દૂર રહેવું. એટલીસ્ટ મોદી હોય કે રાહુલ ગાંધીજી હોય, કોઈને બી આપણે કોઈ નથી કે એમને હ્યુમિલિએટ કરીએ. સો હા, એવા ટ્રોલ્સથી દૂર રહેવું. વિપક્ષે કીધું હતું કોંગ્રેસે કે ચોકીદાર ચોર હૈ, અને એને જ એક સ્ટ્રેન્થ બનાવી નરેન્દ્ર મોદી અને ચોકીદાર મેં બી ચોકીદાર અભિયાન ચાલુ કર્યું. એ યુઝફુલ છે કે પછી ખાલી એક એડવર્ટિઝમેન્ટ માટે જ છે બીજેપીની? એડવર્ટાઇઝમેન્ટ તો બધા કરતા જ હોય છે. હવે એ એડવર્ટાઇઝમેન્ટનો કેટલો ઉપયોગ કરે છે બીજેપી, એ જોવાનું રહેશે. તમે માનો છો કે મેં બી ચોકીદાર? હા, હું બી ચોકીદાર. તે પણ ચોકીદાર છે. હવે આપણો વારો આવી ગયો બસમાં ચડવાનો. ચાલો. આપણને આપણી બસ મળી ગઈ છે. BRTSમાં અમે અત્યારે ટ્રાવેલ કરી રહ્યા છે અને અત્યારે બપોરનો સમય છે એટલે થોડી ભીડ ઓછી છે, પણ છતાંય આપણે બેસી જવું જોઈએ. મારે ઇન્ટરવ્યૂ લેવા છે એટલે હું ઊભો રહીશ. ઓકે, આપનું નામ? કૃષ્ણ. કૃષ્ણ, શું કરી રહ્યો છો? BSc MG સાયન્સ. શું લાગે છે આ વખતે કામ કેટલું કર્યું છે સરકારે? કામ સિટીમાં ડેવલપમેન્ટ સારી છે, બાકી ગામડાનું આઈ ડોન્ટ નો. ગામડામાં ઓછું થયું ડેવલપમેન્ટ? મને એવું લાગી રહ્યું છે. એટલે શું જોઈને એવું લાગી રહ્યું છે? ઇટ્સ લાઈક એવરીવન જ્યારે ચર્ચા કરે તો દે આર સેઇંગ ધીસ કે મોદી ઇઝ ઓલવેઝ ડેવલપિંગ ઇન સિટીઝ, લાઈક મેકિંગ રોડ્સ એન્ડ ઓલ, બટ જ્યારે પુઅર પીપલની વાત આવે તો દે આર લાઈક લેટ્સ ટેક એન એક્ઝામ્પલ ફોર GST. ચેનલ પર બી GST લગાવી દીધો છે, તો હવે જે સામાન્ય પબ્લિક હોય એટલે સાવ નીચી કક્ષાથી, તો પહેલાં જે પેક એમને 200 કે 250માં પડતું હોય, હવે એમને સીધું 350માં પડે છે, તો દે કાન્ટ અફોર્ડ એકચ્યુઅલી. તો પુઅર પીપલને એકચ્યુઅલી લોસ છે. અને પુઅર પીપલને લોસ છે. તમે શું માનો છો કે આ વખતે ફરી સરકાર આવી તો તમારી ડિમાન્ડ શું રહેશે? પહેલાં તો જેટલા રેઝ એમણે કર્યા છે ભાવમાં, GST થોડો ઓછો કરે, અને બાકી તો આઈ ડોન્ટ નો ધ કરંટ ઇશ્યુઝ ઓફ પીપલ. સો કરંટ ઇશ્યુઝ તો બરાબર છે, આપણે એટલું ટેકનિકલી નહીં જઈએ, પણ છતાંય તમને લાગે છે કે પાકિસ્તાનને એવો જવાબ આપ્યો છે? લાગે છે તો ખરું. એ પહેલાં કોંગ્રેસની સરકારે નહોતો આપ્યો? આપણે 2008માં પણ મુંબઈમાં જે અટેક થયો હતો એના પછી એવા કોઈ પગલાં લેવામાં નહોતા આવ્યા? આવ્યા હશે, પણ ત્યારે દેર ઇઝ ટુ ટાઈપ ઓફ થિંગ, રાઈટ? ફર્સ્ટ યુ નીડ ટુ મેન્ટેન પીસ, એન્ડ સેકન્ડ તમે સામે લડીને જવાબ આપો. હવે મોદી પાસે પાવર છે, હી કેન ડુ ઇટ, બટ કોંગ્રેસ મે બી મનમોહન સિંહ હેડ લેસ પાવર ટુ ડુ સચ થિંગ્સ. મોદી લહેર દેખાઈ રહી છે અત્યારે ઇન્ડિયામાં? ઘણા બધા પબ્લિક સાથે તો સાંભળવા મળી રહ્યું છે. ફર્સ્ટ ટાઈમ વોટર? નો, સેકન્ડ ટાઈમ. સેકન્ડ ટાઈમ વોટર, ફાઇન. શું લાગે છે સરકાર છે નહીં કોની આવે આ વખતે? યસ, ભાજપ. ભાજપ કામ કર્યું છે કે નહીં આમ સરકારે? યસ, કામ કર્યું છે અને થોડુંક બાકી પણ છે. ઓલમોસ્ટ 80%. કેવું કામ બાકી રહ્યું છે? એટલે અમુક જેમાં લોંગ ટાઈમ ઇફેક્ટ આવે એ કામ બાકી છે, બાકી ઓલમોસ્ટ થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી જેટલા પણ ઇન્ટરનેશનલ ટૂર્સ કરે છે કોઈ કામની છે? યસ, ઓફકોર્સ કામ નહીં, કારણ કે જેમ કે હમણાં આપણે એર સ્ટ્રાઇક કરી તો બધી કન્ટ્રી જે છે એ પાકિસ્તાનની અગેન્સ્ટમાં હતી, તો એ રીતે ઇન્ટરનેશનલ લેવલે ઘણો ફાયદો થાય છે. ઇન્ટરનેશનલી ઘણો ફાયદો થયો છે. પાકિસ્તાનને જવાબ આપ્યો છે એવો? હા, પાકિસ્તાને આપ્યો જ છે ને, 100% જવાબ આપ્યો જ છે. એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક, એનાથી ફાયદો થયો છે? ફાયદો થયો, ઘણો ફાયદો. એટલે આમ કહી શકાય કે મોદી લહેર દેખાય છે કે નથી? લોકો હવે નરેન્દ્ર મોદીની ખિલાફ જાય છે? ચાલુ જ છે, દેખાય જ છે અને હજી વધશે. હજી વધશે? આ 5 વર્ષ પછીના આવતા 5 વર્ષ કદાચ સરકાર આવી શકે? એ હજી મોદી જ આવે તો બી. LD એન્જિનિયરિંગ કોલેજ બસ સ્ટેન્ડ પર આપણે આવ્યા છે અને અહીંયા તમે સહેજ મારા કેમેરામેનને કહીશ કે થોડા નજારો બતાવે. આજુબાજુ બધે જ યંગસ્ટર્સ, કોલેજિયન્સ તમને દેખાશે. આ એકમાત્ર એવું સ્ટેશન છે જ્યાં તમને બીજી બધા એજ કરતાં યંગસ્ટર્સ વધુ લોકો તમને જોવા મળશે, કારણ કે આજુબાજુમાં બધી કોલેજો જ છે. એટલે કહેવાય કે અહીંયા સૌથી વધુ જે BRTSનો ઉપયોગ થઈ રહ્યો છે તે યંગસ્ટર્સ અને કોલેજિયન્સથી જ થઈ રહ્યો છે. અને જો લોકો ભાગે છે પોતાની બસ માટે, આ એક નજારો છે જે અહીંયા અમદાવાદમાં જોવા મળશે.
આપણી સાથે બીજા લોકો છે, તેમની સાથે આપણે થોડીક વાત કરીશું, તેમના વિચાર શું છે લોકસભાને લઈને. આપનું નામ? મૌલી મહેતા. મૌલી મહેતા, શું કરી રહ્યા છો? એન્જિનિયરિંગ? ના, MSc IT. ઓકે, MSc IT કરો છો. ફર્સ્ટ ટાઈમ વોટર? યસ. શું લાગે છે ગવર્મેન્ટ કઈ આવશે આ વખતે? ભાજપ આવશે. કેટલા એક્સાઇટેડ છો કે આપણે આ વખતે વોટ આપીશું, આમ એક પોતાનો મતાધિકાર? હા, એક્સાઇટેડ તો છે પણ કન્ફ્યુઝન બી વધારે છે એની અંદર કેવું કન્ફ્યુઝન? કે ભાજપ આવશે પછી જે અમુક પ્રોબ્લેમ્સ જે છે એ સોલ્વ કરી શકશે કે નહીં કરી શકે. કેવા હજી એવા પ્રોબ્લેમ છે કે જે સોલ્વ કરવાની જરૂર છે? અમુક સ્ટડી રિલેટેડ છે કે જે અમુક આમ ઘણા પ્રોબ્લેમ એ લોકોએ સોલ્વ કરી લીધા છે પણ એક અમુક ગામડાના લેવલે જે સોલ્વ કર્યા છે એવા શહેરના રિલેટેડ બી થોડા સોલ્વ કરી નાખે. અચ્છા, એટલે ગામડાના પ્રોબ્લેમ સોલ્વ થયા છે અને શહેરમાં નથી થયા? અમુક સોલ્વ થયા છે, બધા સોલ્વ નથી થયા. ગામડામાં ઘણી જગ્યાએ કે જ્યાં નહોતું, જ્યાં વીજળી નથી કે ત્યાં ઘણી જગ્યાએ વીજળી આવેલી છે કે જ્યાં એ લોકોને ઘણા લોકોને પ્રોબ્લેમ થતો હતો ગેસ માટેનો, કે એ લોકોને સવારે વહેલા ઉઠીને લેવા જવું પડતું હતું કે બધું ઘણી જગ્યાએથી લોકોને અમુક જે બળતણ માટેનું હોય છે લેવા જવું પડતું હતું. એની જગ્યાએ લોકોને ગેસની જે સુવિધા મળી છે એના લીધે લોકોને ઘણો ટાઈમ બચે બી છે. તો તમે એક શહેરીજન છો, શહેરીજન તરીકે શું લાગે છે કે હવે ડેવલપમેન્ટ થવું જોઈએ તો કેવું થવું જોઈએ? કારણ કે આપણને અહીંયા પાણી મળે છે, વીજળી મળે છે, બધું જ રેગ્યુલર છે, જે ગામડામાં કદાચ નહીં હોય. અહીંયા શહેરમાં તો છે, પણ હવે આગળ ડેવલપમેન્ટ થવું જોઈએ તો કેવું થવું જોઈએ? એના વિશે હજી તો વિચારવું પડશે થોડું. હા, એવું નથી લાગતું કે જે સ્કૂલની કોલેજીસની ફી ઘણીવાર વધારે હોય છે? હા, એ ઓછી થવી જોઈએ કારણ કે અમુક મા બાપને એવું હોય છે કે છોકરાને ભણાવવા હોય છે પણ અમુક ફીના લીધે લોકોને થોડા પ્રોબ્લેમ્સ થતા હોય છે. ગવર્મેન્ટ ગામડાના વિસ્તારોમાં પણ થોડા ઘણા પ્રોબ્લેમ્સ હતા તે સોલ્વ કરવાની જરૂર છે. અમે એલડી એન્જિનિયરિંગથી ફરી બસમાં બેસી ગયા છીએ અને પોતાના જે સ્ટેશનથી ચાલુ કર્યું હતું તે સ્ટેશને પાછા જઈશું અને આ જ બસમાં ફરી યંગસ્ટર્સ કોલેજન સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આપનું નામ? नेहा. શું કરી રહ્યા છો? એન્જિનિયરિંગ? मैं मतलब मुझे गुजराती नहीं ओके, एंजिनियरिंग कर रहे हो आप? हाँ. एलडी में ही? नहीं, IIT गांधीनगर. अच्छा, आईआईटी गांधीनगर. कहाँ से हो? अहमदाबाद से हो आप? नहीं, मैं बीकानेर राजस्थान. राजस्थान से हो, बीकानेर से. क्या फर्क लगा? ये मोदी का गुजरात माना जाता है. अच्छा है. राजस्थान से कितना डिफरेंट है? थोड़ा प्रॉपर है, ऐसे सोफिस्टिकेटेड है, चीज़ें प्लान्ड है. स्वच्छता दिखती है यहाँ पे? स्वच्छता सम प्लेसेस. ये पाकिस्तान को जवाब दिया है सरकार ने. हाँ, बिल्कुल. और एजुकेशन के जब मुद्दे की बात होती है तो कुछ लोग हैं जो अभी भी अपोज कर रहे हैं कि सरकार को और भी काम करने चाहिए. आपको क्या लगता है कि एजुकेशन में और क्या सुधार होने चाहिए? Well, मुझे तो कुछ अटका नहीं अभी तो. अच्छा, जब जॉब करने की बात आती है तो आप क्या सोचते हो कैसी जॉब होनी चाहिए? Well, मैं इंजीनियर तो ऑब्वियसली मैं टेक्निकल जॉब्स ही सर्च कर रही हूँ. ઓકે, તો તેમને થોડો આઈડિયા નહોતો, તેમને એન્જિનિયરિંગના ટેકનિકલ માણસ છે, તેમને પોતાની ફિલ્ડ માટે વધારે ખબર હતી. બીજા લોકો સાથે પણ આપણે વાત કરીએ. શું કરો છો? એન્જિનિયરિંગ? ના ના બીકોમ. બીકોમ કરો છો. શું આગળના પ્લાન શું છે? MBA કરવાનો. એ તો બરાબર, વોટ આપવાનો કોઈ પ્લાન નથી? વોટ આપવાનો છે. શું લાગે છે આ વખતે મોદી સરકાર આવશે? એ જ આવશે ડેફિનેટલી. કેવા કામ હજી થવા જોઈએ? કામો હજી થવા જોઈએ જી સારા. એટલે હજી ઓછા થયા જેવું લાગે છે? હજી ઓછા થોડા. કયા મુદ્દા પર હવે ધ્યાન આપવું જોઈએ સરકારને? સરકારને એજ્યુકેશનમાં થોડો સુધારો કરવો જોઈએ, એમાં થોડું આમ. અચ્છા, એજ્યુકેશનમાં તમે બીકોમ કરો છો, એક ફિનાન્શિયલ ફિલ્ડમાં છો તમે. શું લાગે છે આ વખતે જે જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન થયું એનાથી લોકોને ફાયદો થયો છે? હા ફાયદો થયો ને. એટલે કેવો ફાયદો થયો છે? પહેલા 2 થી 3 જાતના ટેક્સો લાગતા, બધું એક જ થઈ ગયું એટલે થોડું સારું થયું. પણ ઘણા વેપારીઓ તો વિરોધ કરતા હતા. એ તો અમુક જણા કરાવો. ચાલો, અમુક લોકો વિરોધ કરે. તેમનું એવું કહેવું હતું બીકોમના સ્ટુડન્ટ હતા, મોદીના સપોર્ટર હતા, મોદીને સપોર્ટ કરે છે, તે કદાચ નરેન્દ્ર મોદીને વોટ આપે એવું લાગી રહ્યું છે. તો આપણે એલડી એન્જિનિયરિંગ કોલેજ સુધી ગયા હતા. શિવરંજની સ્ટેન્ડથી ચાલુ કર્યું હતું અને શિવરંજની સ્ટેન્ડ પર જ આપણે ફરી આવ્યા છે.
અમદાવાદના શિવરંજની સ્ટેન્ડની એલડી એન્જિનિયરિંગ સુધીની આખી જે યાત્રા હતી, મુસાફરો સાથે અમે ઘણી વાતો કરી, સ્પેશિયલી યંગસ્ટર્સ કોલેજિયન સાથે આપણે વાત કરી છે અને બધાના વિચારો જોઈને મને એવું લાગ્યું કે ગવર્મેન્ટે ખરેખર કામ તો કર્યું જ છે. તેમના મત એવા હતા અને ઘણા ફર્સ્ટ ટાઈમ વોટર્સ સાથે પણ આપણે વાત કરી છે. તો આજનો આપણે એપિસોડ આટલો જ રાખીએ. બીજા યંગસ્ટર્સ સાથે વાત કરીશું બીજા એપિસોડમાં. આપ જોતા રહો બોલ યુવા બોલ, ઝી 24 કલાક પર.